વડોદરા શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેખૌફ બનીને આતંક મચાવી રહ્યા હોવાનો બનાવ બન્યો છે। શહેરના કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા નાસભાગ મચી ગઈ હતી। જ્યારે અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં નાસભાગ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ હરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અચાનક સામેથી કોઈ જે હંગરી બર્ડનો સ્ટાફ છે એને કોઈ મારવા આવ્યું અને એ છોકરો મારા દુકાનમાં ઘૂસ્યો ને તો એ લોકો દુકાનમાં ઘૂસી ના શક્યા કારણ કે ઘરાકી ફૂલ હતી અને કસ્ટમર બધા બહુ જ હતા ત્યાં અને બધા ભાગદોડ કરવા લાગ્યા। એ લોકોના હાથમાં હથિયાર હતા, ધાર્યું ને બધું હતું તો એ લોકો મારી દુકાનમાં અંદર આવી ના શક્યા એટલે બધો ગુસ્સો મારા દુકાનના પેલા કાચ ફ્રીજ હતા બહારે મૂકેલા એની ઉપર મારી અને એ લોકો બહુ જ બધું નુકસાન કરી નાખ્યું છે। મારું આખું ફ્રીજ તોડી નાખ્યા છે બે। એની અંદર જે બલ્ક હતો આજે જ માલ મંગાવ્યો તો બધો ઓલમોસ્ટ 40-50 હજારનું બધું નુકસાન થઈ ગયું છે મને અને મારું કંઈ લેવા દેવા જ નહોતું। હું એ લોકોને કોઈને ઓળખતી જ નથી અને મેં એ લોકોને રિક્વેસ્ટ બી કરી કે પ્લીઝ મારી દુકાનમાં નુકસાન ના કરો, મારે તમારી જોડે કાંઈ લેવા દેવા નથી, પણ તો એ લોકોએ મને ધાર્યું બતાવ્યું એટલે હું થોડી પાછી હટી ગઈ। મારી સાથે મારા હસબન્ડ બી હતા, મારો ત્યાં કામ કરે છે છોકરો પણ હતો અને અમે લોકો બધા બહુ જ ડરી ગયા હતા એકદમ જ।